માનવીની અંદર રાગ અને દ્વેષ સ્વાભાવિકે હોય છે. હવે રાગ એક જગ્યાએ હોય તો બીજી જગ્યાએ દ્વેષ કરે અને કોક વખતે રાગ દ્વેષમાં બદલાય, મિત્ર શત્રુમાં બદલાય. એની પાછળ પણ આપણા હૃદયના જે ભાવો છે, રાગ, તમે ગમે એટલો કોઈને વહાલ કરતા હશો, પ્રેમ કરતા હશો, પણ કોક ને કોક વખતે એના માટે તમને થોડો દ્વેષ આવી જશે. જ્યારે દ્વેષ આવશે તો પ્રેમ પાછો વિરોધમાં બદલાઈ જશે, કારણ કે માનવીના મનમાં એ છુપાયેલું હોય છે. તો જે ભગવાન શિવના ભક્તો હોય તે વિષ્ણુ સાથે, વિષ્ણુ ભક્તો સાથે દ્વેષ બુદ્ધિ કરે, પાર્ટીબાજી થાય, અને વિષ્ણુના ભક્તો હોય તે શિવ ભક્તની નિંદા કરે. એટલે શિવ અને વિષ્ણુ આ સનાતન ધર્મના સત્યોમાં પણ માનવીય પોતાની મલિનતા, જેમ પ્રસાદ તો શુદ્ધ હોય પણ વેચનારના હાથનો પરસેવો અથવા વેચનારના હાથનો મેલ પ્રસાદમાં ભળી જાય, તેમ શિવ અને વિષ્ણુ તો એક જ સ્વરૂપ છે, છતાંય માનનારાના પક્ષો પડ્યા કે અમે શૈવ છે તો બીજો કે અમે વૈષ્ણવ છે. હવે એ રીતે પોતાના ભાઈઓમાં ફાંટા પડીને વિધર્મીઓ એમના ફાંટાઓનો દુરુપયોગ ના કરે. તેથી કદાચ ગણપતિ ઉપાસના થઈ હશે. શૈવ હોય તો પણ વિઘ્ન વિનાશક ગણપતિની પૂજા પહેલી કરે, અને વિષ્ણુ હોય તો પણ ગણપતિને પૂજે. એટલે બે દેવ વચ્ચેની જે દૂરી છે એ દૂરી દૂર કરવા માટેનો જે પૂજા પ્રારંભ થાય તે ગણપતિ દેવની.